નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BA સેમ 3નું લેક્ચર અગાઉ આવી ચૂક્યા છે. અત્યારે હાલ આપણે એક લેક્ચર ચાલુ છે અને આ લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા કે બાળ વિકાસના પરિપ્રેક્ષ્યો. મિત્રો, આના પહેલાં આપણું એક લેક્ચર આવી ચૂક્યું છે જેમાં આપણે યુનિટ 1 સમાયોજન શું છે એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે યુનિટ 1 પૂરો થયા પછી આ યુનિટ 2નું આ બીજું લેક્ચર છે. યુનિટ 1માં આપણે ભણી ગયા હતા કે મિત્રો કયા ટોપિકો આપણે ભણવાના છે એ મેં તમને માહિતી આપી હતી, જેમાં ઇન્ટ્રોડક્શન, બાયોલોજિકલ પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સાયકો એનાલિટિકલ પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયલ કોગ્નિટિવ પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમેનિસ્ટિક પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. મિત્રો, આ મુદ્દાઓ મેં તમને સમજાયા હતા. એમાંથી આપણે એની પ્રસ્તાવના શું છે, બાળ વિકાસના પરિપ્રેક્ષ્યોમાં એની પ્રસ્તાવના શું છે એ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ મિત્રો આપણે બાળ વિકાસનો જૈવીય પરિપ્રેક્ષ્ય શું છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ મિત્ર આપણે જોયું હતું કે વારસો કે વાતાવરણ બંનેમાંથી ચડિયાતું શું છે એ આપણે માહિતી મેળવી હતી. કે વાતાવરણ આપણા માણસનું જે વ્યક્તિત્વ છે એમાં માતા પિતાનો જે વારસાઈ જે સ્વભાવ આપણા અંદર ઉતરી આવે છે એ કેટલો આપણે ભાગ ભજવે છે. ત્યાર પછી આપણને મળતું વાતાવરણ આપણા વ્યક્તિત્વ ઘડતરમાં કેટલો ભાગ ભજવે છે એ આપણે આમાં જોયું હતું. ત્યારબાદ મિત્રો આપણે એ જ ટૉપિકમાં એટલે કે બાળ વિકાસના પરિપ્રેક્ષ્યનો જે પહેલો ટૉપિક છે બાળ વિકાસનો જૈવીય પરિપ્રેક્ષ્ય, એમાંથી એનો પેટા મુદ્દો આપણે એક જોઈ ગયા કે વારસો કે વાતાવરણ કોણ ચડિયાતું, જે આ તમે જોઈ શકો છો. ત્યાર પછીનો બીજો મુદ્દો જે છે એ નવીન અભિગમ. મિત્રો, આ જે લેક્ચર છે એ સમાયોજન મનોવિજ્ઞાનની બુક જે છે ડૉક્ટર અરવિંદ એસ શાહ સરની, એમાંથી તમને આ લેક્ચર બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, તમને આમાં કોઈ મુશ્કેલી પડતી હોય સમજવામાં તો તમે લાઇબ્રેરીમાંથી આ બુક મેળવી શકો છો અને જોઈ શકો છો આ મુદ્દાઓને. તો મિત્રો, આજે આપણે જે મુદ્દો ભણવાના છીએ તે છે નવીન અભિગમ. કોણ ચડે છે, વારસો કે વાતાવરણ? આ વિવાદો હવે સમી ગયા છે. મતલબ કે આપણે એક વિવાદનો પ્રશ્ન હતો કે વારસો આગળ વધે છે કે વાતાવરણ. આ બંને પરિબળોની સંયુક્ત અસર આપણા ઉપર થાય છે. આપણામાં પડેલી ગર્ભિત શક્તિ કેટલી વધારે કે કેટલી ઓછી અસરકારક બનશે તેનો આધાર વાતાવરણ પ્રત્યેની વ્યક્તિની આંતરક્રિયા ઉપર આધારિત છે. મિત્રો, સમજો, એવું કહેવા માગે છે કે આપણામાં પડેલી ગર્ભિત શક્તિઓ કેટલી વધારે કે કેટલી ઓછી અસરકારક બને છે તેનો આધાર વાતાવરણ પ્રત્યેની વ્યક્તિની આંતરક્રિયા ઉપર આધારિત છે. ટૂંકમાં મિત્રો, આપણે આને એવી રીતે સમજી શકીએ કે આપણા અંદર કોઈ આપણા માતા પિતા, માની લો કે તમારા ફાધર કે મધર પેઇન્ટર છે, એટલે કંઈ પેઇન્ટિંગ બનાવે છે, બહુ સરસ પેઇન્ટિંગ બનાવે છે. કે એવું કહી શકીએ કે માતા પિતામાંથી કોઈ બી સંગીતકાર છે કે સરસ ગાય છે, ભજનો સરસ રીતે બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે વગાડી શકે છે. તમારા માતા પિતાની અંદર આ એક લાક્ષણિકતા છે. તો મિત્રો, તમને નવાઈ લાગશે કે તમને પણ ક્યાંક ને ક્યાંક એમાં રસ હશે. જો તમારા માતા પિતામાંથી કોઈ બી વ્યક્તિ પેઇન્ટર હશે કે પેઇન્ટિંગ સારું બનાવતા હશે તો તમને ક્યાંક ને ક્યાંક તમારો જન્મ થશે ત્યાર પછી તમે થોડાક સ્કૂલમાં જશો ત્યારે તમને બી શોખ થશે અને તમને બી પેઇન્ટિંગ કરવાનો રસ હશે અને તમે બીજા બાળકો જે પેઇન્ટિંગ બનાવતા હશે એના કરતાં તમે કંઈક અલગ જ બનાવશો અને બધા કરતાં સરસ બનાવશો.
એટલે મિત્રો આપણામાં એક પેલી કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, એ એના અંદર ઓટોમેટિકલી આવી જતું હોય છે. પણ મિત્રો એક બીજું છે કે તમારા માતા પિતામાંથી કોઈ પેઇન્ટિંગ છે, તમને પેઇન્ટિંગનો શોખ છે, પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણ તમને આની છૂટ નથી આપતી. તમારું વાતાવરણ એવું છે કે તમારા મધર ફાધરમાંથી કોઈ બી પેઇન્ટિંગ સારી બનાવતા હોય એ ઠીક છે, પણ એમ છતાં પેલી એવું હોય કે પેઇન્ટિંગ બનાવવામાં કોઈ કેરિયર નથી ને ભણવામાં ધ્યાન આપવું જોઈએ ને આવું બધું તમને સામાજિક પ્રેશર મળે, ત્યારે તમારું એ જે રસ છે એના ઉપર 100% પ્રભાવ પડે છે અને તમે એ છોડી દો છો. પણ અંદર તમારા અંદર જે ગર્ભિત શક્તિ છે, મતલબ જે અંદર પડેલી છે પેઇન્ટિંગ બનાવવાની, એ તો એમને એમ જ રહે છે અને પરિણામે કોઈ સમય એવો આવે તો તમે એ કરી શકો છો. અને મિત્રો માની લો કે તમારા અંદર પેઇન્ટિંગ બનાવવાનો શોખ છે અને તમારા મધર ફાધર બી કે સરસ, વાંધો નથી, તું આર્ટમાં આગળ વધ, તો પછી તમારા અંદર જે ગર્ભિત શક્તિ પડેલી હતી પેઇન્ટિંગ બનાવવાની અને તમને વાતાવરણ એવું મળે, માતા પિતાનો સપોર્ટ તમને મળે, તો તમે 100% એમાં બહુ સક્સેસ જાઓ છો અને એમાં તમે બહુ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો. એટલે મિત્રો આમાં એ સમજાવવા માગે છે કે આપણામાં પડેલી ગર્ભિત શક્તિ કેટલી વધારે કે કેટલી ઓછી અસરકારક બનશે તેનો આધાર વાતાવરણ પ્રત્યેની વ્યક્તિની આંતરક્રિયા ઉપર આધારિત છે. એટલે કે તમે વાતાવરણ સાથે તમારી આંતરક્રિયા કેવી છે, કેવા તમને એપ્રોચ મળે છે સમાજ દ્વારા કે પરિવાર દ્વારા, જેથી તમે એને નિખારી શકો છો. મિત્રો તમે એક મૂવી જોઈ છે 3 ઇડિયટ, એમાં 3 મિત્રો છે, જેમાં એક મિત્ર હતો એને ફોટોગ્રાફીનો બહુ શોખ હતો, પણ એના ફાધરે એને એન્જિનિયરિંગમાં મૂકી દે છે, પણ એમ છતાં પણ એનું રિઝલ્ટ એટલું બધું સારું નથી હોતું. પરિણામે એમાં એને રસ નથી હોતો, પણ પછી એના ફાધર સમજે છે કે એમાં એને રસ એમાં ફોટોગ્રાફીમાં છે, તો તું ફોટોગ્રાફીમાં આગળ વધ. પછી એમાં એ બહુ સારું પ્રગતિ કરે છે. તો મિત્રો આ દરેક વ્યક્તિને આ વસ્તુ લાગુ પડે છે કે તમારા અંદર જે ખૂબી છે, તમારા અંદર જે કંઈ પણ નવું જાણવાની કે નવી તમારા અંદર જે શક્તિઓ પડેલી છે, તમારો જે રસ છે, મિત્રો એને તમે અંદર દબાવી ના રાખો, તમે એને બહાર લાવો અને તમારા જીવનમાં તમને જે રસ છે એના ઉપર તમે કામ કરો. તો મિત્રો હવે બધું જરૂરી નથી હોતું, અમુકના શોખ એવા હોય કે જે એને સામાજિક રીતે કે પરિવાર રીતે એમાં એને રજા ના આપે કે ના, આપણે આ કામ આપણાથી ના થાય, આપણે આ ના કરવું જોઈએ, ત્યારે મિત્રો 100% એનો શોખ એના મનમાં જ રહી જતો હોય છે. કોઈને એક્ટિંગનો શોખ હોય, કોઈને ગીત ગાવાનો શોખ હોય, કોઈને ટુરિસ્ટનો શોખ હોય, કોઈને ગમે તે એવા અલગ અલગ બધાના શોખ હોય છે. તો એ જે શોખ હોય છે, હવે એને જો સામાજિક રીતે પરિવારની રીતે જો એમાં સહકાર મળે તો એમાં 100% તમે કંઈક સારું કરી શકો છો, અને ના મળે તો 100% એમાં એને અસર અડે છે અથવા તો તમે ના કરી શકો. આગળ મિત્રો જોઈએ તો કહે છે કે 2 એક દળ જોડિયા ભાઈઓ રંગ, રૂપ અને દેખાવમાં સરખા છે, કારણ કે તેમનો વારસો સમાન છે. તેઓ જુદા છે કારણ કે તેઓની સોબત જુદી જુદી છે. આથી તો એક વકીલ બને છે અને બીજો પ્રોફેસર બને છે. વારસો એકબીજા જેવો છે. જો બીજાને યોગ્ય ખેડ, ખાતર અને રખેવાળી તથા સૂર્યપ્રકાશ મળે તો ખીલી ઉઠે છે, નહીંતર મૂંઝાઈ જાય છે. આમ વારસો બેશક અગત્યનો છે, પરંતુ વાતાવરણનો ફાળો પણ કાઢી નાખી શકાય તેવું નથી. મિત્રો અમે તમને સમજાવ્યું એ રીતે કે 2 જ સગા ભાઈઓ છે, હવે એમને અલગ અલગ વાતાવરણ મળે તો 100% એમાં અલગ અલગ એમના અંદર પરિવર્તનો આવશે. આમાં એક પ્રોફેસર અને એક વકીલનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જો બે ભાઈઓ હોય અને એકને સારું વાતાવરણ મળે અને એકને સારું વાતાવરણ ના મળે તો બંનેના સ્વભાવમાં, બંનેના કેરિયરમાં, બંનેની બોલી, વાણી, વર્તન તમામ રીતે એમાં તફાવત પડતો હોય છે. પછી કહ્યું છે કે બીજને, એટલે કે આપણે જે ખેતરમાં બીજ વાવીએ છીએ, 2 ખેતરમાં 2 ભાગ પાડી દો, એકમાં સારું ખાતર અને પાણીને તમે આપો અને બીજા ખેતરમાં ખાલી બીજ નાખી દો, તો એનું રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ખાતર પાણી વ્યવસ્થિત મળ્યું હોય ત્યાં આગળ પાક સારો થશે અને જે જગ્યાએ નથી મળ્યું ત્યાં પાક સારો નહીં થાય.
મિત્રો આ સીધી વાત છે, આમાં કોઈ કન્ફ્યુઝનવાળી વાત છે જ નહીં કે સમજી ના શકાય કે વાતાવરણ અને વારસો બંનેમાંથી ચડિયાતું કોણ છે. તો કોઈ ચડિયાતું મિત્રો આમાં છે જ નહીં. બંનેનો સરખો હિસ્સો હોય છે. તમારા અંદર જે રસ હોય છે એ તમારા માતા પિતા દ્વારા તમારા અંદર ઉતરી આવ્યો છે અને એ રસને આગળ વધારવા અને રાઈટ ડાયરેક્શન મતલબ કે સીધી દિશામાં વળવા માટે વાતાવરણ ઉપયોગી હોય છે. જો બંને વિરોધમાં જાય તો માણસનો જે વિકાસ છે એ મિત્રો અટકી જાય છે. તમારે કંઈક કરવાની અલગ તમારા અંદર મનની અંદર અલગ મનોકામના હોય, પણ તમારા પરિવારમાંથી તમને એમાં સહકાર ના મળે કે તમને સાથ સહકાર ના મળે કે તમે કંઈક અલગ કરવા માગો છો અને તમારા ફાધર મધર કંઈક તમને અલગ કહે છે, તો મિત્રો ત્યાં કોઈ શંકા જ નથી કે તમારો વિકાસ અટકશે. પણ જો તમારા રસમાં તમારી હા તમારા માતા પિતાની હોય તો તમે જે કામ કરવા માગો છો એમાં તમારો આત્મવિશ્વાસ કંઈક અલગ જ હશે અને આ આત્મવિશ્વાસ તમે તમારા જીવનમાં ખૂબ જ મોટી ઉપલબ્ધિ મેળવી શકાય છે. તો મિત્રો નવીન અભિગમમાં આપણે જોયું કે વારસો અને વાતાવરણ બંને કઈ રીતે ભાગ ભજવે છે, શું જરૂરી છે અને શું જરૂરી નથી. તો આપણે એટલું સમજ્યા કે કોઈ વસ્તુ જરૂરી કે બિનજરૂરી નથી, બંનેનો સરખો ભાગ હોય છે. મિત્રો એટલે જ કહેવામાં આવે છે કે સારા વિચારો કરવા, સારા લોકોની સોબત કરવી, આ બધી બાબતો એટલા માટે કે આ કોઈ શીખવાની બાબત નથી, આ તમારા વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ ઉપયોગી થાય છે. તમારા પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી હોય અને સાથે મિત્રોનો બી તમને સારા મિત્રોનો સાથ સંગાત મળે તો મિત્રો કોઈ શંકા જ નથી કે તમારું જીવન ઉજ્જવળ હશે. તો મિત્રો આ બધી બાબતો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તો આ જે અભિગમો જે છે એ તમે ખાસ સમજી લેજો. મિત્રો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ તો એ છે કે તમારા જીવનને લાગુ પાડવું, એપ્લાઇંગ ટુ યોર સેલ્ફ. જેવી અભિગમ પ્રમાણે આપણા ઘણા ગુણ લક્ષણો વારસાથી પ્રભાવિત થાય છે, પરંતુ આપણે બધા આપણા બાળપણના વર્ષો કુટુંબમાં ગાળીએ છીએ જેમાં સમાન જનીનો અને સમાન વાતાવરણ વચ્ચે સેતુ રચાય છે. મિત્રો સમજો કે સમાન જનીનો અને સમાન વાતાવરણ. જનીનોનો અર્થ મિત્રો થાય છે આપણી જીનેટિક, આપણે ડીએનએમાં જે હોય, મતલબ કે વારસો આપણા અંદર આપણા જે લોહીમાં છે, જે આપણા માતા પિતા દ્વારા જે મળેલું છે, જે લક્ષણો, જે સ્વભાવ, જે વિચારવાની દૃષ્ટિકોણ, જે શરીરનો બાંધો, જે પણ આપણા માતા પિતા દ્વારા મળેલું છે એને જનીનો કહેવાય. જેમાં સમાન જનીનો અને સમાન વાતાવરણ વચ્ચે સેતુ રચાય છે. પછી મિત્રો જનીનો તમે સમજ્યા. હવે વાતાવરણ એટલે તમને ખબર છે આપણી આજુબાજુ જે પણ ઘટિત થઈ રહ્યું છે, સારું ખરાબ, જે પણ આપણો સમાજ, આપણા મિત્રો, આપણા સગા સંબંધીઓ, આપણો મહોલ્લો, આપણા આડોશ પાડોશ, આપણા શિક્ષકો, જે પણ તમારી આજુબાજુ તમે જેમાં જીવો છો, તમે જેમની સાથે રહી રહ્યા છો, જેમની સાથે સમય વિતાવો છો, જે તમારા જીવનમાં જે લોકો અગત્યના છે, એટલે કે તમારા જનીનો અને વાતાવરણ વચ્ચે સેતુ રચાય છે. સેતુનો મતલબ થાય છે, આપણે સાદી ભાષામાં કહીએ તો બ્રિજ, આપણે પુલ કહીએ. એટલે કે એક બાજુ તમારું જેનેટિક તમારો સ્વભાવ છે અને બીજી બાજુ છે વાતાવરણ. આ બંને વચ્ચે સેતુ રચાય, મતલબ કે બે જોડાય છે. આથી કયું ગુણ લક્ષણ વારસાથી પ્રભાવિત થાય છે અને કયું વાતાવરણથી તેની શુદ્ધ અસર તપાસવી મુશ્કેલ છે. મિત્રો એટલે કે બંનેમાંથી કયું અસરકારક છે, તમારા જે આ સેતુ રચાય છે ગુણ લક્ષણમાં, વારસો કે વાતાવરણ, એ તપાસી ના શકે, એ મુશ્કેલ છે. કોઈ બી વ્યક્તિનું તમે એક્ઝામ્પલ લઈ લો કે બાબા સાહેબ આંબેડકર, એમનું જે ભારતીય બંધારણ જેમને
જે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા અને જેમને ભારતીય બંધારણમાં ખૂબ મોટો ફાળો છે. તમે આ એક વ્યક્તિત્વ તમે જુઓ તો આમ નોર્મલી આપણે વિચારીએ તો કે એમના માતા પિતા બહુ હોશિયાર હશે, ભણેલા ગણેલા હશે અને એમને બહુ સારી સ્કૂલમાં અભ્યાસ કરેલો હશે, એમને બધી રીતે સુખી સંપન્ન ઘરના હશે. આપણે એવું એક બેઝિક આપણને એમના વિશે આપણે ઇતિહાસ ભણ્યા છીએ ત્યારે આપણને ખબર છે કે એ કેવા વાતાવરણમાંથી આવ્યા હતા. પણ નોર્મલી તમે કોઈ વ્યક્તિને જુઓ તો એને જોઈને તમે એનું જજમેન્ટ ના લઈ શકો કે એને કેવું વાતાવરણ મળ્યું છે. તો તમે અત્યારે આખી દુનિયા એમને જાણે છે, તો એમનું જે બાળપણ રહ્યું છે એ ખૂબ જ કષ્ટ અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં એ જીવન એમનું વ્યતીત થયું છે, એમનું બાળપણ. તો હવે જે એમનું વારસાગત એમના માતા પિતાથી મળ્યું છે કે પ્રગતિ કરવી કે લોકોને મદદ કરવી, કંઈક અલગ કરવું, આ બધું હશે. પણ એમના માતા પિતાને શિક્ષણ ના મળ્યું હોય અને એ એમના અંદર રહેલી જે ભાવના હતી કે મારે કંઈક કરવું છે, તો એમને એવી ખરાબ વાતાવરણ મળવા છતાં એમના અંદર જે વારસાગત પડ્યું હતું, જે કંઈક કરવાની ભાવના, એ એમના અંદર વધારે અસર કરી. તો અહીંયા આપણે કોઈ જોઈ શકીએ કે વ્યક્તિને જોઈએ તો કહી ના શકીએ કે વારસો વધારે પ્રભાવિત છે કે વાતાવરણ. તો અહીંયા બંને પરિસ્થિતિઓ સરખી છે. તો એમને વાતાવરણ તો એ રીતનું મળ્યું જ નહોતું, પણ એમના વારસો જે હતો માતા પિતાનો એ એમને મળેલો હતો અને પરિણામે વાતાવરણ એમને ખુદ બિલ્ડઅપ કર્યું હતું કે ભણવાનું, સારા શિક્ષકો મળે એમના જોડે અભ્યાસ કરવાનો, પછી પોતાની જાતને અભ્યાસ કરવાનો, મહેનત કરવી, આ બધી બાબતો ગમે તેવી પ્રતિકૂળ એમનાથી જે પરિસ્થિતિ હતી એનાથી વિરોધમાં જઈ અને એમનો સામનો કરી અને એમનો અભ્યાસ કરીને અત્યારે આખી દુનિયામાં પોતાની છાપ છોડી છે. મિત્રો, તો ટૂંકમાં કે જે વાતાવરણ અને જનીન વચ્ચે સેતુ રચાય છે, એટલે બંનેમાંથી શું ચડિયાતું છે એ ચેક કરવું મુશ્કેલ છે. અમુક સમયે બંને સાથે કામ કરે છે, અમુક સમયે કામ નથી બી કરતા. તો બુદ્ધિ અને સામાજિકતા ઉપર વારસાની અસર છે, પરંતુ આ જ ગુણલક્ષણમાં જનીન તત્વોનું સંયોજન જવાબદાર હોય છે. આથી વાતાવરણ પ્રત્યેની આંતરક્રિયા પણ અગત્યની છે. કુટુંબમાં પહેલી જન્મેલી પુત્રી પરીક્ષામાં ઊંચા માર્ક્સ મેળવે છે અને ડૉક્ટર બને છે. નાની બહેન એટલી જ હોશિયાર હોય પણ તેને ડૉક્ટર બનવામાં રાહ જોવાનો કંટાળો આવે છે અને મેડિકલ ટેકનિશિયન બની જાય છે. માતા પિતાને ડાયાબિટીસ છે એટલે મને થશે. જનીનશાસ્ત્રીય ઘટકોને ધ્યાનમાં લેવા જોઈએ, પરંતુ સાવચેતી રાખીએ તો રોગના શિકાર થવામાં બચી જવાય છે. તો મિત્રો, આ એ જ બધી સામાન્ય બાબતો છે કે તમારા જીવનમાં કેવી રીતે લાગુ પડે છે, તમે કેવી રીતે તમારા જીવનનું લક્ષ્ય નક્કી કરો છો. એમાં વાતાવરણ, વારસો તો બે ભાગ ભજવતા જ હોય છે. સાથે સાથે તમારે મુખ્ય જનીનશાસ્ત્રીય પ્રભાવ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મતલબ કે તમારા માતા પિતાની અંદર જે લક્ષણો છે, બીજાને મદદ કરવી, સારો ભાવ રાખવો, દયા ભાવ, આ બધી બાબતો તમારા અંદર હશે તો તમે અભ્યાસની સાથે એ કામ કરશે તો તમે એક સારા શિક્ષિત વ્યક્તિ બી બનશો અને સાથે દયાળુ અને પ્રેમાળ બનશો, એ પણ છે. અને મિત્રો, કોઈના માતા પિતા કોઈના ફાધર કે મધર ગુસ્સાવાળા હોય તો આપણે જોઈ શકીએ છીએ અમુક શિક્ષિત હોય પણ એના અંદર એ મેચ્યોરિટી હોતી નથી જે એક શિક્ષક કે એક શિક્ષિકામાં હોવી જોઈએ. તો આ બધી બાબતો મિત્રો એક ગુણલક્ષણ આગળ વધી જાય છે કે અભ્યાસની દૃષ્ટિકોણથી એ બહુ આગળ વધી જાય છે, પણ પરિણામે સ્વભાવ એ કોઈ શિક્ષામાં નથી આવતું, કોઈ ભણવાનું નથી હોતું કે સ્વભાવ આપણે કેવી રીતે બનાવીએ. એ આપણા વાતાવરણથી આપણો સ્વભાવ નિર્મિત થાય છે. તો જે માતા પિતા દ્વારા મળેલું છે એ રીતે આપણે આપણું જીવન જીવીએ છીએ. મિત્રો, હવે આગળનો આપણે જે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો આપણે જે ભણવાનો છે તે છે બાળ વિકાસનો મનોગત્યાત્મક પરિપ્રેક્ષ્ય. મિત્રો, બાળ વિકાસનો મનોગત્યાત્મક પરિપ્રેક્ષ્યની વ્યાખ્યા તમે જુઓ તો એમાં આપેલું છે, એનો અર્થ આપેલો છે કે મનોગત્યાત્મક સિદ્ધાંત સંબંધિત સિદ્ધાંતોનું એવું જૂથ છે
જે માનવ વર્તનને વ્યક્તિત્વના પ્રેરક બળો જેવા કે ઈચ્છાઓ, વ્યગ્રતાઓ, સંઘર્ષો, બચાવોને ગત્યાત્મક કે આંતરક્રિયાના સ્વરૂપમાં નિહાળે છે. મિત્રો, મનોગત્યાત્મક સિદ્ધાંત સંબંધિત સિદ્ધાંતોનું એવું જૂથ છે. એટલે કે જે મનોગત્યાત્મકના સિદ્ધાંતો છે એના જે સિદ્ધાંતો છે એનું એક જૂથ છે જેમાં માનવ વર્તનને વ્યક્તિત્વના પ્રેરક બળો જેવા કે ઈચ્છાઓ, વ્યગ્રતાઓ, સંઘર્ષો, બચાવો ને ગત્યાત્મક કે આંતરક્રિયા સ્વરૂપમાં નિહાળે છે. મતલબ કે વ્યક્તિનું જે વર્તન છે, માનવીનું જે વર્તન છે એની અંદર ઈચ્છાઓ કેવો ભાગ ભજવે છે, વ્યગ્રતાઓ કેવો ભાગ ભજવે છે, સંઘર્ષો કેવો ભાગ ભજવે છે, એના વિશે આંતરક્રિયા જે થાય છે એના સ્વરૂપમાં નિહાળે છે. એટલે કે એમાં જુએ છે. એટલે કે વ્યક્તિનું એ તો મિત્રો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિનું અગર કોઈ બી વ્યક્તિ સારું હોય પણ એની સાથે જીવનમાં એટલા બધા એને સંઘર્ષો થયા હોય, કોઈ એને સારી રીતે એને કોઈ વાત ના કરી, સારી રીતે એને કોઈ સમજ્યું ના, તો વ્યક્તિનો સ્વભાવ બહુ ખૂબ જ ક્રૂર અને આક્રમક થઈ જતો હોય છે. આવું બી બને. પણ ટૂંકમાં કે આ બધી બાબતો કેવી રીતે અસર કરે છે? કોઈ વ્યક્તિને પોતાની ઈચ્છા હોય કે કંઈક બનવું છે કે કંઈક જીવનમાં મેળવવું છે, આ એની અંદર એક ઈચ્છા છે અને એ ઈચ્છાના કારણે ખૂબ જ એ મહેનત મજૂરી કરે છે, પણ એમ છતાં એ વસ્તુ મેળવી નથી શકતો. પરિણામે એના સ્વભાવમાં પરિવર્તન આવે છે. ટૂંકમાં મિત્રો, આ ટૉપિકમાં આપણે ભણવાનું છે કે આ બધી બાબતો આપણા સ્વભાવમાં કે આપણા વર્તનમાં કેવી અસરો પહોંચાડે છે એ આપણે આમાં ભણીશું. માનવી પ્રેરણાઓ અને તેને લીધે પ્રેરણાના સંતોષમાં આવતા સંઘર્ષોમાં ફસાઈ ગયો છે. બાળકમાં પોતાની ઈચ્છા અને સામે પક્ષે મા બાપ અને સમાજની અપેક્ષાઓ વચ્ચે સંઘર્ષ થાય છે. મોટાભાગના ગત્યાત્મક સિદ્ધાંતો વ્યક્તિના જુદા જુદા પાસાઓ ઉપર ભાર મૂકે છે. આમ છતાં મૂળભૂત બાબત તો વ્યગ્રતા અને ઈચ્છાઓનો સામેનો બચાવો છે એવું ગત્યાત્મક સિદ્ધાંતવિદો માને છે. મનોગત્યાત્મક સિદ્ધાંતોને સમજવા માટે ફ્રોઈડને સમજવો પડે અને પ્રારંભ પણ ફ્રોઈડથી જ થાય છે અને અંત પણ ફ્રોઈડથી જ થાય છે. મિત્રો, બહુ જ ધ્યાનથી સમજજો. મનોગત્યાત્મક સિદ્ધાંત ઘણી જગ્યાએ પૂછાય છે, ઘણી જગ્યાએ એના પ્રશ્નો આવે છે. લગભગ કોઈ કોમ્પિટિટિવ એવી એક્ઝામ નથી કે જ્યાં આ મનોગત્યાત્મક ના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવતો ના હોય. ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે મિત્રો, તો એને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. માનવીની પ્રેરણાઓ અને તેને લીધે પ્રેરણાઓના સંતોષવામાં આવતા સંઘર્ષોમાં ફસાઈ જશે. એટલે કે માનવી છે મિત્રો, એ કોઈ વ્યક્તિ એવું નથી કે જેની અંદર કોઈ ઈચ્છાઓ ના હોય. અને ઈચ્છાઓ આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણી ઈચ્છાઓ કેવી હોય છે અને દરેક ઈચ્છાઓ આપણી પૂરી થાય એવું જરૂરી નથી. અને મિત્રો, પરિણામે ઈચ્છાઓ પૂરી ના થાય એટલે સંઘર્ષ જન્મ લે છે. બાળક હોય તો એનો જન્મ થાય ત્યારે માતા પિતા એવું ઈચ્છે કે એન્જિનિયર બને કે ડૉક્ટર બને કે કોઈ એવો મોટો પોલીસ ઓફિસર બને કે જે તે એમની ઈચ્છા હોય. પણ બાળક મિત્રો જ્યારે જન્મ લે છે ત્યારે એને અમુક વાતાવરણ મળતું હોય છે, એને સ્કૂલમાંથી, એને કોલેજમાંથી, અને ત્યાંથી જ એ પોતાનો એક એમ નક્કી કરે છે. તો મિત્રો, આ જે એમ એટલે કે પોતાનું લક્ષ્ય નક્કી કરે છે, એમાં જરૂરી નથી હોતું કે એ માતા પિતાના પ્રમાણે હોય અને જરૂરી નથી કે માતા પિતાથી વિરુદ્ધ પણ હોય. તો અહીંયા એ સમજાવવા માગે છે કે ઈચ્છાઓ સામે પક્ષે મા બાપ અને સમાજની અપેક્ષાઓ વચ્ચે સંઘર્ષ થાય છે. સમાજ આપણા જોડેથી જે અપેક્ષા રાખે છે, જરૂર નથી મા બાપની બી અપેક્ષાઓ એવી હોય, અને મા બાપની જે અપેક્ષાઓ હોય એ એવી જરૂરી નથી કે આપણી બી એવી અપેક્ષાઓ હોય. તો આ બધી અપેક્ષાઓની વચ્ચે વ્યક્તિ જે છે એ સંઘર્ષમાં આવે છે
કે આ કરવું કે આ કરવું કે પેલું કરવું. આમાં મિત્રો એનું જે માઇન્ડ છે એ બહુ કન્ફ્યુઝ હંમેશા રહેતું હોય છે અને પરિણામે એ જ કશું જ પણ નથી કરી શકતો. મોટાભાગના ગત્યાત્મક સિદ્ધાંતો વ્યક્તિના જુદા જુદા પાસાઓ પર ભાર મૂકે છે. આમ છતાં મૂળભૂત બાબત તો વ્યગ્રતા અને ઈચ્છાઓનો સામેના બચાવો છે. મિત્રો, વ્યગ્રતા અને ઈચ્છાઓ સામેના બચાવો એટલે આપણે જે ઈચ્છાઓ છે એને પૂરી કરીએ. કોઈ બી સંજોગે, કોઈ બી પરિસ્થિતિમાં આપણે ઈચ્છાઓ પૂરી કરવા માટે તત્પર રહીએ છીએ. તો મિત્રો, આ ઈચ્છાઓ કેવી છે, કેવા પ્રકારની છે, એના માટે આ ફ્રોઈડનું નામ તમે સાંભળી રહ્યા છો કે ફ્રોઈડને સમજવો પડે. સિગ્મન્ડ ફ્રોઈડનું તમે નામ સાંભળ્યું હશે અને DSM-1 સાયકોલોજીમાં તમે જે મનોવિશ્લેષણવાદ ભણ્યા હતા કે જે ડૉક્ટર સિગ્મન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં મિત્રો એમને સમજાવ્યું હતું કે માણસના સ્વભાવ કેટલા છે, કેટલા પ્રકારના છે. મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું. સમયના અભાવના